નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 ની અંદર પાઠ 8 વ્યક્તિત્વ એની અંદર આપણે માનવવાદી અભિગમ જે છે વ્યક્તિત્વના અભિગમની અંદર એની આપણે ચર્ચા કરશું. આની પહેલા આપણે મનોગાત્મક અભિગમની વાત કરી. આ અભિગમની અંદર જોઈએ તો જાતીયતા, દુઃખદાયક અનુભવો, ભૂતકાળના અનુભવો, એક મેં બીજા મનોવૈજ્ઞાનિકની અભિગમની વાત કરી તો પણ કંઈક ને કંઈક એક નિરાશાવાદી તમને અંદર કંઈક એટીટ્યુડ તમને કંઈક જોવા મળશે. પણ આ અભિગમ જે છે એ વિધાયક અને આશાવાદી અભિગમ છે. એ એમ કે છે કે માણસ આ અભિગમ માનવ સ્વભાવનો વિધાયક અને આશાવાદી ખ્યાલ રજૂ કરે છે. આ અભિગમનો કહેવાય ને માં રોજર્સ અને મેસ્નરના જે સિદ્ધાંતો જે છે એ સિદ્ધાંતો એમણે વ્યક્તિત્વ અંગે આપેલા છે. આપણે આજે એની ચર્ચા કરશું. એમાં પહેલો સિદ્ધાંત જે છે એ કાર્લ રોજર્સનો સિદ્ધાંત છે. બીજો જે સિદ્ધાંત છે એ મેસ્લોનો સિદ્ધાંત છે. તો બંને સિદ્ધાંતોની આપણે વારાફરતી ચર્ચા કરશું. તો બંનેનો થોડોક દ્રષ્ટિકોણ જે છે અલગ અલગ છે, પણ છતાં એને સમજવાનો આપણે પ્રયત્ન કરશું. તો પહેલા સિદ્ધાંતની આપણે વાત કરીએ, કાર્લ રોજર્સના સિદ્ધાંતની. તો કાર્લ રોજર્સ એમ કહે છે કે દરેક વ્યક્તિનું ધ્યેય પૂર્ણ રીતે કાર્યરત બનવું અને રહેવું છે. એટલે એમનો કહેવાનો મતલબ એ છે કે જે તંદુરસ્ત વ્યક્તિત્વ ધરાવે છે, જે વિધાયક પ્રકારનું વ્યક્તિત્વ ધરાવે છે, જે આદર્શ વ્યક્તિત્વ ધરાવે છે, એવા વ્યક્તિઓ હંમેશા કાર્યરત હોય છે અને કાર્યરત રહેતા હોય છે. પછી એની એજ ગમે તેટલી થઈ જાય અને ભલે એમની એજ મોટી થતી જતી હોય એમ એ વધારે કાર્યશીલ બનતા જતા હોય છે ને એ લોકો જે કામ કરતા હોય છે એમના કામની અંદરથી વધારે આનંદ પ્રાપ્ત કરતા હોય છે. ટૂંકમાં જે લોકો પોતાના કાર્યથી વિમુખ થઈ જાય છે, જેમ એજ વધે એમ એમનામાં નીરસતા આવતી જાય છે, એને એ તંદુરસ્ત વ્યક્તિત્વ કહેતા નથી. એટલે કે સંપૂર્ણ કાર્યરત વ્યક્તિ જે છે, માણસ જે છે, એ બીજાના હક અને જરૂરિયાત તરફ સંવેદનશીલ હોય છે. આવા વ્યક્તિઓ છે ને બીજા લોકો જેવા નથી હોતા. ઘણા લોકો કેવા હોય કે પોતાને આગળ લાવવા માટે, પોતાની પ્રતિષ્ઠા વધારવા માટે એ બીજાનો હક છીનવી લેતા હોય છે અને બીજાની લાગણી પ્રત્યે પણ એ લોકો સંવેદનશીલ નહીં હોતા, બીજાના દુઃખ પ્રત્યે પણ આવા કહેવાય ને કાર્યશીલ જે વ્યક્તિ, પોઝિટિવ વ્યક્તિત્વ ધરાવતા હોય છે ને એ ક્યારેય બીજાનો હક મારતા નથી. એ પોતાની શક્તિથી, આત્મબળથી એ આગળ આવે છે ને બીજાની લાગણી પ્રત્યે એકદમ સેન્સિટિવ હોય છે કે સામે માણસ ની ફિલિંગ શું છે, એની જરૂરિયાત શું છે, એને હું કઈ રીતે હેલ્પ કરી શકું. એટલે કે તેઓ પોતાની ઈચ્છાઓ પર સામાજિક ધોરણની અસર થવા દેતા નથી. આવા લોકો ઘણી વખત સમાજને સમાજ વિરોધી લગતા હોય છે. કારણ કે એટલા માટે કે આવા લોકો એકદમ સમજુ, ટેલેન્ટેડ વ્યક્તિઓ હોય છે, બુદ્ધિજીવી વ્યક્તિઓ હોય છે. એટલા માટે ઘણી વખત એમને આ સામાજિક જે પરંપરાઓ છે, નિયમો છે, એ ક્યારેક જે ખોટા હોય છે નિયમો, ધોરણો, તો એને અનુસરતા નથી. જ્યારે બીજા લોકો, સમાજના લોકો પ્રત્યેક વ્યક્તિ એને ફોલો કરતા હોય છે. એટલે કે પોતાના લક્ષ્ય ઉપર આ બધા સામાજિક ધોરણોની કઈ ખાસ અસર નથી થવા દેતા. લોકો ગમે તે કરે પણ એ લોકો એમના લક્ષ્ય તરફ જવાનો જ પ્રયત્ન કરે છે. એટલે કે એની અસર એમના ઉપર થવા દેતા નથી. આવા લોકો જે છે ને જેમ એમની ઉંમર વધે છે ને તેમ તેના રચનાત્મક કાર્યમાં વધારો થાય છે. બીજા જેવું નથી. જેમ કે ઘણા લોકો તો હજી 51-52 વર્ષની અંદર પ્રવેશ કરેતા તો કે હવે રિટાયર થવાની ઉંમર આવી ગઈ ને હવે તો 60 વર્ષ પછી શાંતિથી જીવવું છે ને કંઈ કરવું નથી, બહુ કર્યું. આ જે મેન્ટાલિટી છે ને એ આપણા વ્યક્તિત્વને ઉણપ છે એમ કહી શકીએ. પણ તંદુરસ્ત, જેમ કે આપણે અમિતાભ બચ્ચનની વાત કરીએ, તમે એને યંગ ઉંમરથી અત્યારની એમની કહેવાય ને વૃદ્ધાવસ્થા સુધી તમે જુઓ, એના કાર્યમાં ઉત્તરોત્તર વધારો થયો છે. એની એજ પ્રમાણે એને કામો કર્યા છે. અત્યારે પણ 70 વર્ષની આજુબાજુ એમની ઉંમર છે અમિતાભ બચ્ચનની,
તો પણ અત્યારે એમનો પ્રોગ્રામ, લાઈવ પ્રોગ્રામ આવે ટેલિવિઝનની અંદર કોણ બનેગા કરોડપતિ આવે છે. આજે પણ એ કાર્યરત વ્યક્તિ છે. કોરોનામાંથી બહાર આવીને પણ એ સતત એક્ટિવ રહે છે. એટલે કે ઉંમર વધે ને તો પણ એ પોતાના કાર્યમાં વધારો કરે છે અને પોતાના જીવનને વધારે ઊંડાણથી અનુભવે છે અને માણે છે. આ અમિતાભ બચ્ચન એ ટાઈપનું કેરેક્ટર છે કે પોતાના જીવનને વધારે માણે છે, વધારે એ કાર્યમાં ઓતપ્રોત રહે છે. અભિષેક કરતા પણ એ તમે જો વધારે એક્ટિવ છે. અભિષેક યંગ છે છતાં પણ અમિતાભ બચ્ચન જેટલો એક્ટિવ નથી, જ્યારે એ પોતે એટલો બધો એક્ટિવ છે અને પોતાના કામમાંથી આનંદ લેતા હોય છે. પૈસા તો અત્યારે ગૌણ હોય છે, પણ મેન વસ્તુ જીવનની અંદર જે કાર્ય જોબ સેટિસ્ફેક્શન જે હોય છે એ આવા વ્યક્તિને સારું હોય છે. બીજી વાત કરીએ કે રોજર્સના મતે જેટલે અંશે વ્યક્તિના સ્વખ્યાલ અને તેના અનુભવો સુસંગત હોય તેટલે અંશે તેનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે. સાદી સિમ્પલ વાત કરી, સ્વખ્યાલ એટલે પોતાના વિશેની સમજણ. બરોબર? જેમ કે પોતે સમજતા હોય કે હું આવો છું અને જીવનની અંદર જગતને જે રીતે એ અનુભવતા હોય અને સમજતા હોય એ રીતે જેમને અનુભવ થાય તો એ વ્યક્તિને દુઃખ થતું નથી એનું. બરોબર? કારણ કે પોતાના સ્વ વિશે આવા વ્યક્તિઓ છે ને એકદમ જાગૃત હોય છે ને પોતે કોણ છે, શું છે, એનામાં કઈ ખામીઓ છે, કઈ વિશેષતા છે એ સારી રીતે જાણતા હોય છે. એટલા કારણે એમના જીવનના અનુભવો અને એમનો સ્વ સાથે સુમેળ બેસતો હોય છે. એટલા માટે એમને બહુ ચિંતા કે દુઃખ, વ્યગ્રતા કે આક્રમકતા એમનામાં જોવા નથી મળતી. એના કારણે એમનું માનસિક સ્વાસ્થ્ય સારું હોય છે. આનાથી ઉલટું કરીએ અને તે સારું સમાયોજન સાધી શકતા. સીધી વાત છે કે જેનું મેન્ટલી હેલ્થ સારું હોય એ જીવનની અંદર સારું એડજસ્ટમેન્ટ સાધી શકતા હોય છે. આનાથી ઉલટું જોઈએ કે જો સ્વખ્યાલ અને જીવન વિશેના અનુભવો વચ્ચે અસમાનતા થોડી જે હોય કે બિલકુલ કહેવાય ને અસમાનતા હોય કે બિલકુલ સમાનતા ન હોય, આપણે સાદી સિમ્પલ વાત કરીએ કે જો સ્વખ્યાલ અને જીવનના અનુભવ વચ્ચે સમાનતા થોડી જ હોય અથવા તો બિલકુલ ન હોય તો સમાયોજન નબળું રહે છે. સીધી વાત છે કે વ્યક્તિ પોતાના સ્વ વિશે જે વિચારતો હોય એવા એને જીવનની અંદર અનુભવ ન થાય. બરોબર? એના વિશે સ્વ અને વાસ્તવિકતા વચ્ચે બહુ મોટી ગેપ પડી જાય છે. તો આવા લોકોનું સીધી વાત છે કે લોકો જે રીતે વિચારતા હોય એ રીતે એમના જીવનની અંદર બનતું ન હોય તો એમને જગત વિચિત્ર પ્રકારનું લાગે, જીવા જેવું ન લાગે. તો સ્વાભાવિક વસ્તુ છે કે આવા લોકોનું માનસિક સ્વાસ્થ્ય કેવું હોય છે? નબળું હોય છે. જો કે બધા માણસો સંપૂર્ણ કાર્યરત બની શકતા નથી. આપણે સિમ્પલ રીતે હમણાં જ આગળ કીધું કે અમિતાભ બચ્ચન આ ઉંમરે પણ એક્ટિવ છે, તો એની સામે તમે કેટલા બધા લોકો જોતા હશો અલગ અલગ ક્ષેત્રોની અંદર જોડાયેલા છે, એ એમની જોડે કાર્યરત નથી. એવું નથી કે દરેક વ્યક્તિ કાર્યરત રહી શકે છે. ઘણા લોકો જીવનભર કાર્યરત રહી શકતા નથી. તો અહીં આપણે મેસ્લોનો જે વ્યક્તિત્વનો સિદ્ધાંત હતો આપણે એની વાત કરી, કાર્લ રોજર્સના સિદ્ધાંતની વાત કરી. હવે આપણે મેસ્લોનો જે સ્વસાર્થકતાનો જે સિદ્ધાંત છે આપણે એની ચર્ચા કરશું. તો હવે આપણે જોઈએ મેસ્લોનો સ્વસાર્થકતાનો સિદ્ધાંત. મેસ્લો એ છે ને વ્યક્તિની જરૂરિયાતની જે શ્રેણી ક્રમ છે ને એના આધારે વ્યક્તિત્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આપણી જરૂરિયાતનો ક્રમ છે કે જીવનની અંદર પહેલી જરૂરિયાત કઈ મહત્વની છે અને કઈ જે મહત્વની હોય એને પરિપૂર્ણ કરવાની હોય, જે મહત્વની ન હોય એને બીજા પછી પાછલા ક્રમ આપવાના હોય. પહેલા મહત્વની જે જરૂરિયાતો જે છે આપણી જીવનને ટકાવી રાખવા માટે એને મહત્વ આપવાનું હોય, ના કે ભૌતિક સુખ સગવડતાની જે જરૂરિયાતો છે તેને. બરોબર? એના આધારે વ્યક્તિત્વને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. જે વ્યક્તિનું વ્યક્તિત્વ તંદુરસ્ત હોય એ વ્યક્તિ જે જરૂરિયાતોનો ક્રમ છે એ પ્રમાણે આગળ વધશે. પણ જે વ્યક્તિનું વ્યક્તિત્વ તંદુરસ્ત નહીં હોય તો એ શું કરશે? મૂળ જરૂરિયાતોને છોડીને અધિ જરૂરિયાતો કે અથવા ભૌતિક જરૂરિયાત તરફ દોડ કરે તો એના વ્યક્તિત્વની અંદર ઉણપ પાઈ જાય અને ઘણા બધા પ્રશ્નો ઉત્પન્ન થતા હોય છે. તો આપણે સ્ટેપ બાય સ્ટેપ થોડુંક સમજી લઈએ. તો હવે જોઈએ કે માનવ અંગે મેસ્લોનો મત વિધાયક અને આશાવાદી છે. એક વાક્ય અંદર પ્રશ્ન છે કે કોનો મત માનવ અંગે વિધાયક અને આશાવાદી છે? તો મેસ્લોનો મત જે છે, મેસ્લો અંગેનો જે મત જે છે વિધાયક અને આશાવાદી છે. મેસ્લો એ જરૂરિયાતના શ્રેણીક્રમના સિદ્ધાંતને આધારે
વ્યક્તિના વ્યક્તિત્વના વિકાસને સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. મેં હમણાં વાત કરી જરૂરિયાતની શ્રેણીક્રમ. જેમ કે આપણે એક સૂત્ર છે નાનું એવું, બહુ જાણીતું છે, રોટી, કપડા ઓર મકાન. તો કે માણસે પોતાની પહેલી જરૂરિયાતો કઈ પરિપૂર્ણ કરવી જોઈએ? તો કે ખોરાકની. એક ટાઈમ ભાડાનું મકાન હોય તો બી ચાલે. જો આ તો ઇન્કમ ઉપરની વાત છે, જેવી ઇન્કમ હોય માણસને એ પ્રમાણે પોતાની જરૂરિયાતો સંતોષ. જેમ કે ઓછી ઇન્કમ હોય તો માણસ પહેલા પોતાનું ખાવાનું કરશે, પછી એ થોડું વ્યવસ્થિત થાય, પછી સારા એવા કપડાં પહેરવાનો પ્રયત્ન કરશે. એનાથી થોડું સારું થાય તો ભાડાના મકાનમાં રહેતો હોય તો એ પોતાનું મકાન બનાવવાનો પ્રયત્ન કરશે. કારણ કે આ જરૂરિયાતનો શ્રેણીક્રમ છે એની આર્થિક પરિસ્થિતિના સંદર્ભમાં. પણ કોઈ વ્યક્તિની આર્થિક પરિસ્થિતિ ખરાબ હોય, હજી ખાવાના ઠેકાણા પડતા ન હોય, અને એ વ્યક્તિ હપ્તે બાઇક છોડાઈ આવે કે હપ્તે મોબાઈલ લઈ આવે તો આને યોગ્ય વ્યક્તિત્વ કહેવાય નહીં, તંદુરસ્ત વ્યક્તિત્વ ન કહેવાય. કારણ કે જો એને બાઇક છોડાવી હોય તો કદાચ શરૂઆતમાં એ હપ્તા ભરવાનો પ્રયત્ન કરે તો ઘરે વ્યવસ્થિત એની જે મૂળભૂત જરૂરિયાતો જે છે આપણા અસ્તિત્વને ટકાવી રાખવા માટે એ પરિપૂર્ણ ન કરી શકે, અને એના કારણે બીજા કેટલાય પ્રશ્નો ઊભા થાય. તો આને તંદુરસ્ત વ્યક્તિ આપણે કહી શકીએ નહીં. બરોબર? ઓકે, હવે આપણે જોઈએ આગળ. તો કે આપીને પોતાની શક્તિને કામે લગાડે છે. વ્યક્તિ પહેલા ક્રમની પ્રેરણા સંતોષ્યા પછી બીજા ક્રમની જરૂરિયાત પ્રેરણા તરફ આગળ વધે છે. તે વ્યક્તિ પ્રેરણાના શ્રેણીક્રમની નીચલી કક્ષાની શારીરિક સંતોષવામાં રહે તેના વ્યક્તિત્વમાં ઉણપ સર્જાય છે. એટલે આનંદ શ્રેણીક્રમ આપ્યો. મેં હમણાં તમને એક્ઝામ્પલ આપ્યું, રોટી, કપડા ઓર મકાન. સમજી લો કોઈ સાધારણ માણસ છે તો શરૂઆતમાં એટલી બધી ઇન્કમ ન હોય તો કદાચ એ કપડા ભાડે રહેતા હોય સાદી એવી ઓરડીમાં, પછી કપડા પણ રવિવારીમાં જઈને લઈ આવતા હોય, નવા પણ કપડા ન લઈ શકતા હોય તો સેકન્ડ હેન્ડ કપડા રવિવારીમાં જઈને લઈ આવતા હોય અને પહેરતા હોય, અને કદાચ સમેટીમાંથી અનાજ મળતું હોય ખાતા હોય, અથવા તો ઓછા ભાવનું અનાજ શાક માર્કેટમાં જાય તો શાકભાજી ઓછા ભાવની હોય, થોડીક કહેવાય ને એકાદ દિવસ વાસી એવી ઓછા ભાવની લઈ આવે અને ખાય. તો એનું કારણ શું છે? તો કે એને પેલા મૂળભૂત જરૂરિયાત સંતોષવાની છે, ખાવાની. એટલા માટે એ ભાડાના મકાનમાં રહે છે અને સેકન્ડ હેન્ડ આપણે કહેવાય ને એ રવિવારીના કપડાં પહેરે છે. કારણ કે પેલી જરૂરિયાત કઈ સંતોષવાની છે ને? તો કે ખાવા પીવાની, શરીરને. પછી થોડીક સમજી લો પરિસ્થિતિ સારી થાય છે તો એ ડાયરેક્ટ કઈ સારા કપડાં નહીં પહેરે, તો એ કહેવાય ને સારી ક્વોલિટીનું અનાજ લાવશે, સારી ક્વોલિટીનું તેલ લાવશે, સારી ક્વોલિટીનું શાકભાજી લાવશે, એમાં સુધારો કરશે. પણ એનાથી પણ થોડીક ઇન્કમ વધારે થશે તો પછી હવે રવિવારીમાં કપડાં લાવે છે એના બદલે માર્કેટમાંથી કહેવાય ને સસ્તા હોય એવા કપડાં લાવશે. પછી એનાથી પણ જો એની ઇન્કમ સારી થાય તો પછી ઘરની અંદર પેલા ફ્રૂટ ન આવતું હોય તો હવે ફ્રૂટ આવે. એ ઉપરાંત હવે સારા થોડાક મોંઘા કપડાં લે, બૂટ લે, ચંપલ લે. પછી ભાડાનું મકાન નાનું હોય તો મોટું ભાડાનું મકાન, એનાથી પણ વધારે ઇન્કમ થાય તો પછી એ પોતાનું મકાન લેવાનો. આ શ્રેણીક્રમ છે. આવી રીતે વ્યક્તિ ચાલે તો નો પ્રોબ્લેમ, એના જીવનમાં કઈ પ્રશ્ન ઊભા ન થાય. પણ મેં હમણાં તમને આગળ વાત કરી કે એ હજી ઘરની અંદર કરિયાણું સારી રીતે ન લાવી શકતો હોય અને હપ્તે એ બાઇક છોડાવી દે તો ઘણા બધા પ્રશ્નો ઊભા થાય. એટલે કે ઘણા લોકો શું હોય છે ખબર છે કે એના જીવનની અંદર સારી એવી ઇન્કમ હોય, બધી જરૂરિયાતો પરિપૂર્ણ, બંગલો હોય, ગાડી હોય, આ હોય, તે હોય, બધું જ હોય. પણ એવા લોકો શું કરે છે? આવા વ્યક્તિઓ જે છે ને એ નીચલી કક્ષાની શારીરિક જરૂરિયાતને સંતોષવામાં રેચા પૈસા રહે તેના વ્યક્તિત્વમાં ઉણપ. જેમ કે તમારી પાસે બધું જ સારું છે, પછી તમારે કઈ ખાવા પીવામાં અને ફિઝિકલી આમ કહેવાય ને જાતીય આનંદમાં એમાં રેચું પૈચું નથી રહેવાનું. પછી એનાથી આગળની જરૂરિયાત જેમ કે કુટુંબ માટે કંઈક કરવાનું, સમાજ માટે કંઈક કરવાનું, પોતાની જ્ઞાતિ માટે કંઈક કરવાનું, દેશ માટે કંઈક કરવાનું, એવી જરૂરિયાતની પરિપૂર્ણતા કરવી જોઈએ. ના કે ખાવા રોજ રોજ શું બનાવ્યું છે ને કંઈ સારું બનાવવાનું, પંજાબી લાવવાનું, પીઝા લાવવાના, એમાં રેચું પીચું નથી રહેવાનું. પછી હવે આગળ પણ જે લોકો નીચલી જરૂરિયાતો જે છે એમાં જો રેચા પૈચા રહે ને તો એના વ્યક્તિત્વની અંદર ઉણપ સર્જાય છે, એમ મેસ્લોનો મત છે. મેસ્લોના મત મુજબ ઉચ્ચ કક્ષાની જરૂરિયાતો એ અધિ જરૂરિયાતો કહે છે. ન્યાય, ભલમનસાઈ, સૌંદર્ય, વ્યવસ્થા કે એકતા જેવી અધિ જરૂરિયાતો સંતોષવામાં નિષ્ફળ જાય તેનું મન સમાજમાંથી ઉઠી જાય છે. તે ઉદાસીન, વ્યગ્રદર્શી અને નિરાશાવાદી બની જાય. મેં હમણાં ઘણા લોકો એવા હોય કે એ પોતે
આવા બધા સમાજ માટે કંઈક કરવા માંગતા હોય, બરોબર, અને એ જ્યારે આવું કંઈક કરી નથી શકતા ત્યારે એનામાં એક પ્રકારની નિરાશા ઉત્પન્ન થાય છે અને એનામાં ઉદાસીનતા થાય છે અને જીવન જીવા જેવું એમને લાગતું નથી. ત્યારબાદ છેલ્લી થોડીક વાત છે એની ચર્ચા કરું કે મેસ્લોના અભ્યાસ મુજબ સ્વસાર્થક વ્યક્તિઓ પોતાના અનુભવ પ્રત્યે ખુલ્લું મન રાખતા હોય છે. તેઓ સ્વાયત્તતા, સ્વયંસ્ફૂર્તતા, ધ્યેયનિષ્ઠ અને કહેવાય ને બાહ્ય ઉદ્દેશ માટે પ્રતિબંધ રહેતા હોય છે. આવા લોકો કેવા હોય છે? એકદમ કહેવાય ને ખુલ્લું મન ધરાવતા હોય છે. જે કઈ વાત હોય છે એ બે ધડક સત્ય વાત હોય છે કહી દેતા હોય છે. સ્વતંત્ર હોય છે, સ્વયંસ્ફૂર્તિ વાળા હોય છે, ધ્યેયનિષ્ઠ હોય છે. એ પોતાનું કોઈ પણ પ્રકારનું લક્ષ્ય હોય છે એ સતત એ લક્ષ્યને પરિપૂર્ણ કરવાના પ્રયત્ન કરતા હોય છે, પ્રતિબદ્ધ હોય છે. આ તંદુરસ્ત વ્યક્તિત્વ વાળાની આપણે વાત કરી. હવે અહીં આપણે આ અભિગમ પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોની અંદર વાર્તનિક અભિગમની આપણે ચર્ચા કરશું. ત્યાં સુધી આપણે વિરામ લેશું. તો થેન્ક યુ, ગુડ બાય, આભાર.